પેલા નમોસ્તુણમાં છે ને જાવ સંપત્તાણમ નમો જીણાણમ જીય ભયાણમ. બીજા નમોસ્તુણમાં છે ને જાવમ સંપાવ્યું કામાણમ. લખી લેજો બુકમાં પ્લીઝ, કારણ કે બધા ખોટું જ બોલે છે, અમુક એક બે જણા સાચું બોલે છે. જાવ સંપાવ્યું કામાણમ મેં છે ને છેલ્લો અક્ષર છે. આપણે રેખાબેન, હું પેલા ખબર છે એ જ બોલતી હતી, પછી આપણે લાસ્ટ ટાઈમ જયારે ઓલા બેન આવ્યા હતા ને નમોસ્તુણને કીધું હતું ને, તો પછી મેં ડેરાવાસીમાં ને બધે જોયું ને, તો એમાં બધામાં આ જ લખેલું છે, એટલે પછી મેં આજે ના બોલ્યું એવી રીતના. ના વાંધો નહીં, પણ છે ને ના તમે છે ને આપણે સ્થાનકવાસીની ચોપડીમાં જોજો કે બીજું લખેલું છે. હા, જાવ સંપાવ્યું કામાણમ લખેલું આપણે કારણ કે સ્થાનક આપણે સ્થાનકવાસીની કરીએ હા, છીએ. બરોબર. ઓકે, બધા લખી નાખજો પ્લીઝ બુકમાં, એટલે ભૂલ ના થાય. લખેલું એકચ્યુઅલી બુકમાં લખેલું જ છે લખેલું. અચ્છા, હા. હવે ચાલો, વિશ્વની શાંતિ માટે તમે 3 નવકાર બોલો તૃપ્તિબેન. ઓકે. નમો યંતાણમ નમો સીતાણમ નમો અય્યણમ નમો ઉજ્જાણમ નમો લોહી સવસાવણમ એસો પંચનમકારો સૌવપાવપણાસનમ મંગલાણં ચ સવેતિં પરમં હવૈ મંગલમ. નમો યંતાણમ નમો સીતાણમ નમો અય્યણમ નમો ઉજ્જાણમ નમો લોહી સવસાવણમ એસો પંચનમકારો સૌવપાવપણાસનમ મંગલાણં ચ સવેતિં પરમં હવૈ મંગલમ. નમો યંતાણમ નમો સીતાણમ નમો અય્યણમ નમો ઉજ્જાણમ નમો લોહી સવસાવણમ એસો પંચનમકારો સૌવપાવપણાસનમ મંગલાણં ચ સવેતિં પરમં હવૈ મંગલમ. નમો યંતાણમ. લતા, કેનિસા ને નવકાર આવડે છે? બોલશે 3 નવકાર? કરવાનું છે, અનમ્યુટ કરીને બોલાવે ને, હાથ જોડીને. અનમ્યુટ કરો બેટા, અનમ્યુટ કરજો. અનમ્યુટ કર લતા, અનમ્યુટ. ઓકે, બોલો બેટા. નમો હરિહંતરમ નમો સીતારમ નમો અય્યારમ નમો ઉજ્જયારમ નમો લોહે સવસાવણમ એસો પંચનમુક્કાર સવપાવપણાસનમ મંગલારમ ચ સર્વેસિં પદ્મામવૈ મંગલમ. નમો હરિહંતરમ નમો સીતારમ નમો અય્યારમ નમો ઉજ્જયારમ નમો લોહે સવસાવણમ એસો પંચનમુક્કાર સૌવપાવપણાસનમ મંગલારમ ચ સર્વેસિં પદ્મામવૈ મંગલમ. નમો હરિહંતરમ નમો સીતારમ નમો અય્યારમ નમો ઉજ્જયારમ નમો લોહે સવસાવણમ એસો પંચનમુક્કાર સૌવપાવપણાસનમ મંગલારમ ચ સર્વેસિં પદ્મામવૈ મંગલમ. જય જીનેન્દ્ર. વેરી ગુડ બેટા, વેલ ડન, અનુમોદના. Keep doing it. Yeah, શીખા કરજે પછી. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, અભિષેકભાઈ પધારો. જય જિનેન્દ્ર બધાને. આજનો આપણો જે વિષય છે, ઓક્ટોબરમાં એક વિષય આપણે ચાલુ કરેલો હતો, ગણધર. 11 ગણધરના 11 પ્રશ્નો. આપણે એને ચાલુ કરશું પાછું, એટલે એનો સેકન્ડ પાર્ટ છે. એમાં આપણે લાસ્ટ ટાઈમ જોઈ ચૂક્યા હતા કે કઈ રીતે એ દિવસે હવન થઈ રહ્યો હતો, અને હવન પછી બાજુમાં તીર્થંકર પધારે છે અને એમનું સમોસરણ રચાય છે, અને પછી કેવી રીતે ગણધરો ત્યાં આવે છે. તો એ બધી વસ્તુનો આજે આપણે કંઈ એનો કંઈ વિસ્તાર નહીં કરીએ, કારણ કે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો હવે આપણે એનું તત્વજ્ઞાન, એ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઓલરેડી આપણા ગ્રુપમાં પણ મેં એક મૂકેલું છે, એક પેજ, કે 11 ગણધરના 11 પ્રશ્નો શું હતા, અને પછી એની પાછળનું તત્વજ્ઞાન. કારણ કે આપણું જે જૈન દર્શન છે એના માટે મને લાગે છે કે આ પ્રશ્નો બહુ જ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે એ પ્રશ્નોનો પર જેમ જેમ વિચાર કરીએ એમ આપણું જૈન દર્શન કઈ રીતે બીજા બધા દર્શનથી, બીજી બધી ફિલોસોફીથી કઈ રીતે અલગ છે, આપણે બધી જ ક્રિયાની પાછળ આપણું જે ધ્યેય છે મોક્ષ માટેનો, એની પાછળની શું થિંકિંગ છે, એ બધું આમાં ઘણું ઓપન અપ થાય છે. તો આપણે એ સમજવાની ટ્રાય કરશું.
તો આપણે શરૂઆત કરીએ. શ્રુત દેવ તારી ભક્તિ કરતા હૃદય મુજ નિર્મલ બને. શ્રુત દેવ તારું સ્મરણ કરતા મન મારું પુલકિત બને. શ્રુત દેવ તારું રટણ કરતા ધ્યેય મુજ નજદીક બને. ઉપકાર તારો શું કહું, તારી હસ્તીએ મુક્તિ મળે. ઉપકાર તારો શું કહું, તારી હસ્તીએ મુક્તિ મળે. અત્યારે મોક્ષ અવસ્થામાં બિરાજતા સિદ્ધ ભગવંતો, આપણને મોક્ષનો માર્ગ દેખાડતા અરિહંત ભગવંતો, અને જે મહાવીર સ્વામીની પરંપરામાં જે જ્ઞાન આપણને આપવામાં આવ્યું છે તે આપણા સુધી પહોંચાડનારા ગણધર ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય, સાધુ સાધ્વીઓ બધાને મારા અને તમારા ખૂબ ખૂબ નમસ્કાર સાથે હવે આપણે 11 પ્રશ્નો જે છે એને એકવાર આપણે ખાલી જોઈ લઈએ કે શું 11 પ્રશ્નો હતા. બરાબર. ઇન્દ્રભૂતિ જે સૌથી મોટા ગણધર, મહાવીર સ્વામીના ફેવરેટ ગૌતમ સ્વામી, બરાબર, એમનું નામ ઇન્દ્રભૂતિ. એમને પ્રશ્ન હતો કે આત્મા છે કે નહીં. એટલે આપણે લાસ્ટ ટાઈમ આની વિચાર કરેલો હતો કે એ સમયે આ બ્રાહ્મણો, આ 11 બ્રાહ્મણો તે ભારતના ટોપના બ્રાહ્મણ હતા, વિદ્વાન, સૌથી વિદ્વાન જે કહી શકીએ એવા બ્રાહ્મણો હતા. ઇન્દ્રભૂતિને પોતાના 500 શિષ્ય હતા અને પોતાને સર્વજ્ઞ સમજતા હતા, કારણ કે એમણે વેદોનો એટલો અભ્યાસ કરેલો હતો. એમને બધા જ કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ પોતાની વેદના, વેદ જે કહીએ ઋગ્વેદ, યજુર્વેદ વગેરે, એટલે પોતાની જે બ્રાહ્મણ પરંપરાના જ્ઞાન, ઉપનિષદો વગેરે જે ભણ્યા હશે એનાથી એનો જવાબ આપી શકતા હતા અને એના કારણે પોતાને સર્વજ્ઞ સમજતા હતા. તો તે ઇન્દ્રભૂતિને પણ એક પ્રશ્ન હતો કે જે આટલો બધો વિચાર કર્યા, આટલું બધું ભણ્યા છતાં પણ, અને એમની ઉંમર છે 50 વર્ષની. એ ટાઈમે એ વખતની વાત છે જ્યારે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, અને કેવળ જ્ઞાન થયું વૈશાખ સુદ દશમના દિવસે, અને પછી કેવળ જ્ઞાન થાય તે દિવસે મહાવીર સ્વામી તીર્થની સ્થાપના કરે છે, એટલે કે પોતાની પહેલી દેશના આપે છે. અને તે વખતે ત્યાં ગણધરો આવ્યા છે. તો ઇન્દ્રભૂતિ આવે છે અને એમને સવાલ છે, ઇન્દ્રભૂતિની આયુષ્ય છે 50 વર્ષ, એટલે એકચ્યુઅલી મહાવીર સ્વામીથી મોટા છે, અને એમને મનમાં સવાલ છે કે આત્મા છે કે નહીં. બરાબર. એટલે આખો પોતાનો અભ્યાસ એટલો કરેલો છે. એટલે મને મારી સમજણ પ્રમાણે, કારણ કે બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને બ્રાહ્મણ તરીકેનો, એટલે આપણે જેને હવે હિન્દુ ધર્મ કહે છે, સનાતન ધર્મ, એનો અભ્યાસ કરેલો હતો. એટલે એ હિસાબે એમને બધું કર્મ, પુનર્જન્મ, પૂર્વજન્મ એના કોઈની શંકા નથી, પણ એમને હજી એ વાતમાં હજી એમને મનથી અંદરથી એક દ્રઢ નિશ્ચય નથી થઈ રહ્યો કે આત્મા છે કે નહીં. તો એમનો પ્રશ્ન એ છે, આત્મા છે કે નહીં. અગ્નિભૂતિનો પ્રશ્ન છે કે કર્મ અને કર્મના ફળ છે કે નહીં. પછી ત્રીજો છે જીવ અને શરીર, આ બંને એક છે કે અલગ છે. જગત મિથ્યા છે કે, તેવી રીતના 11 પ્રશ્નો મેં ગ્રુપમાં આપેલા છે. તો એને જો આપણે બ્રોડ કેટેગરીઝમાં ડિવાઈડ કરીએ તો 4 કેટેગરી મળે છે. પહેલી કેટેગરી છે આત્મા ઉપર છે. તો પહેલી કેટેગરીમાં બે ગણધરને સવાલ છે. એક તો ઇન્દ્રભૂતિનો સવાલ છે કે આત્મા છે કે નહીં, અને ત્રીજા વાયુભૂતિ છે, એમને સવાલ છે કે જીવ અને શરીર, અથવા આત્મા અને શરીર આ બંને એક જ છે કે અલગ છે. બરાબર. આ બંને એક જ કેટેગરીમાં ક્વેશ્ચન આવે છે, કારણ કે આપણે એના ઉપર જેમ આપણે વધારે વિચાર કરશું કે આપણે એના સમજવાનો પ્રયત્ન કરશું, એ બંને ઘણા ઇન્ટરલિંક ક્વેશ્ચન છે. તો પહેલો જે સવાલ છે ગૌતમ સ્વામીનો કે આત્મા છે કે નહીં, એ વાતની એને શંકા હતી. તો એના માટે મહાવીર સ્વામી એ તો જવાબ આપ્યો જ ઇન્દ્રભૂતિને કે ગૌતમ આત્મા છે જ. બરાબર. એટલે ઘણી વાર કેવું હોય કે આપણી પાસે 2 ઓપ્શન છે અને આપણે બંને ઓપ્શન ઉપર પ્રોઝ કોન્સ એનું બધું જ આપણે વિચારી લીધું છે, આખું નોટ ડાઉન કરી લીધું છે, પણ તોય આપણે ડિસિઝન નથી લઈ શકતા. સ્ટીલ વી ડોન્ટ નો કે મારે આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ, હું આ કરીશ તો આમાં આ એડવાન્ટેજ છે, આ ડિસએડવાન્ટેજ છે. એવી રીતે એમણે પણ મનમાં કેટલો દ્વંદ ચાલતો હશે. એમને જ્ઞાન એટલું બધું છે ઇન્દ્રભૂતિને કે એટલા બધું ભણેલા છે કે એમને આત્મા છે એ વસ્તુ પ્રૂવ કરવાની હોય તો એ કરી શકે, ને આત્મા નથી એમ પ્રૂવ કરવાની હોય તો એ કરી શકે.
એટલે બંને રીતની આર્ગ્યુમેન્ટ કરી શકે, પણ એ પોતે પોતાના મનમાં જે નિર્ણય નથી કરી શકતા કે આત્મા છે કે નહીં. અને મહાવીર સ્વામી એને ત્યારે જવાબ આપે છે કે આત્મા તો છે જ ગૌતમ. તો હવે એ વસ્તુ અને આત્મા અને શરીર એક જ સ્વરૂપે છે કે અલગ અલગ છે, એના ઉપર આપણે જરા સમજવાની ટ્રાય કરીએ કે આપણું જૈન દર્શન શું કહે છે. આપણા જૈન દર્શનના પ્રમાણે આપણું શરીર છે એની અંદર આત્મા છે. આ જે શરીર છે એ આત્મા ના હોય તો શરીર કંઈ કરી શકતું નથી, બરાબર. એટલે આપણને તો ખબર જ છે જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે સેમ શરીર 1 મિનિટ પહેલા જીવ હતો એમાં તો બધું જ ચાલતું હતું, અને પછી હવે મૃત્યુ થઈ ગયું, આત્મા ચાલ્યો ગયો, તો હવે એ જ શરીર છે બધું જ, એમાં અંદર એ જ હાડકા, એ જ સ્નાયુઓ બધું છે, પણ હવે કઈ એમાં થઈ નથી રહ્યું. એ જ હૃદય પણ છે અને એ જ બ્રેન પણ છે, પણ હવે એમાં કઈ થઈ નથી રહ્યું. તો એ આત્મા છે, એમાંથી આત્મા નીકળી ગયો છે ને હવે આ શરીર જે છે તે નિર્જીવ શરીર થઈ ગયું છે. પણ હવે અત્યારે જ્યારે આપણો, તમારો અને મારો આત્મા આપણા કર્મથી બંધાયેલો આત્મા છે, તો આત્માનું સ્વરૂપ શું છે? આપણે ઘણીવાર એમ કહીએ કે આત્માનું કોઈ સ્વરૂપ નથી, આત્મા તો નિરાકાર છે, બરાબર. પણ એનો જો આપણે એકદમ એક્યુરેટ જવાબ આપવો હોય તો જ્યારે કર્મથી બંધાયેલો આત્મા છે અને ત્યારે એ જન્મ લે છે, કર્મથી બંધાયેલો આત્મા ક્યારે શરીરથી મુક્ત હોતો નથી. એટલે જ્યારે આપણે કર્મથી મુક્ત થશું, જે સિદ્ધનો આત્મા છે તે નિરાકાર છે, કારણ કે સિદ્ધનો આત્માને હવે કોઈ કર્મ પણ નથી એના ઉપર લાગેલા, અને કર્મ નથી લાગેલા એટલે એમને કોઈ પણ રીતનો જન્મ લેવાનો નથી. તો એ જે છે તે પ્યોર એનર્જી ફોર્મ કહો કે તમે જે, એટલે એ પ્યોર એવા ફોર્મમાં છે આત્મા કે હવે એને ત્યારે આપણે કહી શકીએ કે નિરાકાર છે. પણ અત્યારે તમારો આત્મા અને મારો આત્મા આ શરીરમાં છે, એટલે અત્યારે આપણા આત્માનો જે સ્વરૂપ છે અથવા આકાર છે એ આ શરીરનો જે છે આકાર, એ જ આકાર છે. પણ આત્માનો ગુણધર્મ એવો છે કે એની કેરેક્ટરિસ્ટિક એવી છે કે એ ચાહે તો આખા વિશ્વ જેટલો મોટો થઈ શકે છે અને ચાહે તો એકદમ નાનો પરમાણુ જેવો પણ થઈ શકે છે. એના માટે ઘણીવાર પ્રકાશનું ઉદાહરણ આપવામાં આવે છે કે આપણે દીવો હોય તો દીવો એનો પ્રકાશ છે, તો પ્રકાશ કેવડો, પ્રકાશને તમે એના ઉપર એક નાનો ગ્લાસ મૂકી દેશો તો એ એટલામાં પણ એ પ્રકાશ રહી જશે, બરાબર. તમે ટ્રાન્સપરન્ટ ના હોય એવી રીતનો તમે ઓપેક કઈ મૂકી દો તો પ્રકાશ અંદર ને અંદર જ રહેશે, અને એની બદલે તમે એને ખોલી નાખો તો પ્રકાશ કેટલે દૂર સુધી જશે, ઘણી દૂર સુધી પ્રકાશ જઈ શકે છે. અને પ્રકાશમાં પ્રકાશ ભળી પણ શકે છે, બરાબર. હવે એક રૂમ હોય તો એમાં એક દીવો મૂકો, 2 મૂકો, 10,000 મૂકો, 1,00,000 દીવા મૂકો, એવું ક્યારે નહીં થાય કે હવે ઠાસોઠાસ પ્રકાશ ભરાઈ ગયો છે. પ્રકાશમાં એકબીજામાં ફોટોન્સ મિક્સ થઈ શકે છે, એટલે ઇટ નેવર ફિલ્સ. એવું નથી થયું કે હવે આ ઠાસોઠાસ ભરાઈ ગયો, હવે આનાથી વધારે આમાં લાઇટ તમે એડ ના કરી શકો. એવી જ રીતે આત્મા પણ એવો સૂક્ષ્મ છે કે આત્મા નાનામાં નાના શરીરમાં પણ જઈ શકે છે અને મોટું વિશ્વનું રૂપ પણ લઈ શકે છે. અને આત્મા જ્યારે, અને આત્માના જે વર્ગણાઓ હોય, એટલે આત્માની જે પૂતગલો છે પોતાના, એ એકબીજામાં મિક્સ પણ થઈ શકે છે, છતાં પણ અલગ રહે છે. એ મિક્સ થઈને પણ અલગ રહે છે. હવે 2 દીવા હોય, 2 દીવાને હું સાથે રાખું છું તો એની લાઇટ કઈ મિક્સ થાય છે, પણ હું પછી બંનેને જો અલગ રાખીશ તો પછી અલગ પણ પોતાની લાઇટ રહેવાની છે, એવું નથી કે હવે મિક્સ જ થઈ ગઈ છે. એટલે એવી રીતે આપણે જયારે એમ કહે છે કે કંદમૂળમાં એક સોયના ભાગમાં પણ અનંતા જીવો છે, તો એના ઉપર એવો પ્રશ્ન આવી શકે કે એમ કઈ રીતે અનંતા જીવો એની અંદર છે? કારણ કે એ જીવને વધારે જગ્યાની જરૂરત નથી, એક જ જગ્યામાં અનંતા જીવો રહી શકે છે. આ આપણું જે શરીર છે એ સ્થૂળ પૂતગલોનું બનેલું છે, એટલે એનું જે મેટર છે એ સ્થૂળ છે, થીક છે, એટલે એને પોતાની એક જગ્યાની જરૂરત છે. એના ઉપર બીજું મેટર એના ઉપર નથી રહી શકતું. પણ જેમ લાઇટમાં લાઇટ જઈ શકે છે, એવી જ રીતે આત્માના પૂતગલો એટલા સૂક્ષ્મ છે કે તે એકમાં બીજું પણ રહી શકે છે. અને જ્યારે એકમાં બીજું અને ત્રીજું, એવી રીતે અનંત આત્માઓ એક ખૂબ જ નાની જગ્યામાં પણ રહી શકે છે. અને એ સેમ છતાં એ લોકો પોતાની દરેકની પોતાની આઈડેન્ટિટી છે, અને તે દરેક પોતાની આઈડેન્ટિટી સાથે પોતાનું આત્મપ્રવાસ જે કહી શકે, એટલે એની લાઈફ પૂરી થશે પછી તે બીજો જન્મ લેશે, પાછી લાઈફ પૂરી થશે બીજો જન્મ લેશે. તો એ આત્મા પોતાની જ એક આઈડેન્ટિટી સાથે આત્માના પૂતગલો રહે છે, અને એ જેવું શરીર એ રીતે એટલો એ વિસ્તાર કરી શકે છે. એટલે હું મરીને મારો હાથીનો જન્મ થાય તો આ જ આત્મા હાથીના આખા શરીર જેટલું જગ્યા લેશે.
અને જો મરીને મારું નાનું એન્ટ જેવું જ કીડીનો જો જીવ આવશે તો પણ એમાં પણ એ સેમ આત્માના જેટલા પણ મારા આત્માના પૂતગલો છે એ એમાં જ લઈ શકે છે. એટલે તે રીતે આત્મા છે અને આત્માના આવા ગુણધર્મો છે, આત્માનું આ સ્વરૂપ છે. એ એક વસ્તુનો ખુલાસો કરવામાં આવ્યો છે. અને બીજું, આત્મા અને શરીર એક છે કે અલગ છે? હવે આપણે આ બધી વાતો કરીએ તો આમ ઘણી બુકિશ લાગે વાતો, રાઈટ? પણ આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો શું થાય? પ્રેક્ટિકલી આપણે જ્યારે સારી રીતે આપણું શરીર જ્યારે સુખમાં છે તો આપણો આત્મા પણ અમને સુખમાં લાગે. બરાબર? તમે ગરમીમાંથી આવો અને પંખો ચાલુ કરે તો આમ એકદમ માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. ઠંડકમાં તમે બેસો છો તો તમને સારું લાગશે. બરાબર? અત્યારે ત્યાં વિન્ટર છે, તમે એકદમ કોઝી આમ સરસ હીટર ચાલુ કરીને કોઝી હો તો તમને એવું લાગે મારો આત્મા પણ અત્યારે સુખી છે. એટલે ઘણીવાર એવું થાય કે જો શરીરમાં કાંઈ પણ બીમારી છે તો આપણો આત્મા પણ જ્યારે આપણને દુઃખી હોય એવું લાગે. પણ એકચ્યુઅલી એવું નથી. એ જે શરીર અને આત્મા, આપણે જેને આત્મા સમજી રહ્યા છે, ઘણીવાર ક્વાઇટ ઓફટન ઇટ ઇઝ જસ્ટ અવર મેન્ટલ સ્ટેટ. બરાબર? એટલે મેન્ટલ સ્ટેટ કે આપણી જે ફિલિંગ છે એને અને આત્માને અલગ સમજવાની જરૂર છે. કારણ કે આત્મા ઇઝ ધ એનર્જી ઇનસાઇડ અસ વિચ ઇઝ ડ્રાઇવિંગ ધ હોલ થિંગ. એટલે આપણે કોઈ વાર આપણો મૂડ ખરાબ છે તો એનો મતલબ એમ નથી કે આપણો આત્મા દુઃખી છે, પણ હા, એટલે આ થોડો કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ એટલા માટે થઈ છે જ્યારે જેમ ડિટેલમાં જઈએ તો આપણને તો અચ્છા આત્મા શું છે ને એમાં કર્મ શું છે ને પછી કર્મના ઉદયથી જે થાય છે તો હવે સમજો કર્મના ઉદયથી કંઈ ખરાબ થયું તો હવે મને દુઃખ થયું, તો આ આત્માને દુઃખ થયું કે આ દુઃખ ભોગવવાળો કોણ છે? પણ એટલે એના 3 લેયર્સ આપણે સમજીએ જો તો એક થઈ ગયું શરીર, બીજું થઈ ગયું મન કે જે આપણે ફિલિંગ્સ કે વિચ ઇઝ ધ કોન્શિયસ મન, કોન્શિયસ માઇન્ડ. હવે જો કોઈને દુઃખ થતું હોય અથવા કોઈને ઓપરેશન કરવાનું હોય તો આપણે શું કરીએ? એનેસ્થેસિયા આપી દઈએ. એનેસ્થેસિયા આપીને પછી કટ કર્યું તો એને દુઃખ કેમ ના થયું? કારણ કે એ તો કટ તો કરવાની પ્રોસિજર છે. જો એને એનેસ્થેસિયા ના આપ્યું હોત તો એને દુઃખ થાત, અને એનેસ્થેસિયા આપ્યો તો એને દુઃખ નથી થયું. તો એનેસ્થેસિયા આપ્યો તો એનો મતલબ એમ તો નથી કે એનો આત્મા કાઢી લીધો છે, પણ એનું જે કોન્શિયસ માઇન્ડ જે છે એને અત્યારે એ દુઃખ ફીલ નથી થઈ રહ્યું. કારણ કે જે બોડીના એ જે શું કહેવાય સેન્સીસ જે બ્રેઇન સુધી પહોંચવા જોઈતા હતા અને એનાથી બ્રેઇન જે રિએક્ટ કરવું જોઈતું તો એ નથી કરી શકતું. બરાબર? એટલે એ જે શરીરનું દુઃખ છે એને આપણે અલગ સમજીને અંદર જે આપણો આત્માની એનર્જી છે એને આપણે પકડવાનું કે એને અનુભવવાની જરૂર છે. એને જો આપણે સમજી શકશું તો આપણે પોતાને ગમે તેટલી વેદનામાંથી આપણે ઘણીવાર એવું વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ગમે તેટલી વેદનામાં હતો એ વ્યક્તિ પણ છતાં એ પ્રફુલ્લિત હતો અને બરાબર સંથારો લે છે. આપણામાં સંથારો લે તો એ જીવ બધું છોડી દીધું છે અને છેલ્લા ટાઈમે એને કેટલી તરસ લાગતી હશે, ભૂખ લાગતી હશે, વેદના થતી હશે, પણ તો એ પ્રફુલ્લિત રહે છે. એ શું કામે પ્રફુલ્લિત રહી શકે છે? કારણ કે એણે એ સત્યને જાણી લીધું છે કે હું આત્મા, આ શરીર ભલે મરી જશે અને આ જે વેદના આવી રહી છે આ શરીરને આવી રહી છે, પણ મારો અંદરનો આત્મા છે એ તો એઝ ઇટ ઇઝ જ છે. અને હવે આ કર્મને હું ભોગવી જ રહ્યો છું. આ વેદના છે વેદનીય કર્મના કારણે આવે છે. વેદનીય કર્મને કારણે વેદના ભોગવી રહ્યો છું. આ ભોગવીને મારા વેદનીય કર્મ પૂરા થઈ રહ્યા છે, મોહનીય કર્મ પૂરા થઈ રહ્યા છે અને મારો આત્મા વધારે પ્યોર સ્ટેટ તરફ વધી રહ્યો છે. એટલે એ વસ્તુને ધ્યેય, એ ગોલને યાદ રાખી અને એ વ્યક્તિ ખુશ રહી શકે છે. એ જ રીતે આપણે પણ આપણું જીવન આખો દિવસ દરમિયાન આપણે જો એક બેક ઓફ ધ માઇન્ડ જો આપણને એ વસ્તુ ક્લિયર થઈ જશે તો આપણો આખો એક પર્સપેક્ટિવ કદાચ ચેન્જ થઈ જશે કે પછી આપણી સાથે કંઈ સારું થાય, ખરાબ થાય, આપણા બોડીને કંઈ થાય તો આપણને એક થશે કે ના, આ જે છે આ તો ટેમ્પરરી છે. આ બોડીને આ જે થયું છે, મારે કંઈ 60 years, 80 years, 100 years જેટલો લાઈફ સ્પેન છે એ કંઈ મારા આત્માનો લાઈફ સ્પેન નથી. મારો આત્મા જે છે તો અનંત સમય સુધી રહેવાનો છે. હું પણ અનંત સમય સુધી રહેવાનો છું. એટલે મારે આમાં કંઈ દુઃખી થવાની જરૂરત જ નથી. આ વસ્તુ હમણાં મળી છે, નથી મળી, બરાબર? એટલે શરીર અને આત્મા એ બંને જુદા છે પણ છતાં સાથે છે. સાથે આપણે એમ રીતે કહી શકીએ છીએ કારણ કે અત્યારે કર્મથી બંધાયેલા છે. એટલે જ્યાં સુધી કર્મથી બંધાયેલા છે આપણે એમ નહીં કહી શકીએ હું બેઠા એમ કહું મારું આત્મા નિરાકાર છે, મારો આત્મા નિરાકાર છે. ના, મારો આત્મા અત્યારે આ આકાર લીધેલો છે, પણ જ્યારે આ શરીરથી મુક્ત થશે અને જો બધા જ કર્મથી મુક્ત થશે તો એ કોઈ શરીરમાં પછી બંધાશે નહીં અને કોઈ પાછો જન્મ લેવો પડશે નહીં અને ત્યારે પોતાના મૂળ નિરાકાર સ્વરૂપમાં આવી શકશે.
એ વસ્તુ એક આપણો બહુ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે જૈન દર્શનનો, જે કદાચ બીજા કોઈ ધર્મમાં આટલું ડિટેલમાં આપવામાં આવ્યું નથી. એટલે એ એક મૂળ સિદ્ધાંત આપણે સમજીએ તો આપણે પણ પ્રાઉડલી કોની સાથે કઈ ડિસ્કશન કરવું, ધીસ ડેઝ વી ડોન્ટ ગો ઇન ડિસ્કશન. આપણે બહુ એવા સોશિયલી આપણે એવા થઈ ગયા છે કે આપણે કોને જેની જે બિલીફ હોય આપણે કઈ એવો આર્ગ્યુમેન્ટ કરવા બેસતા નથી, પણ એટલીસ્ટ આપણે આપણા બિલીફને આપણે સ્ટ્રોંગલી પકડી શકીએ, આપણે કન્ફ્યુઝ ના થઈ જઈએ, એના માટે આપણે આ સમજવું જરૂરી છે. એટલે બે જે ઇન્દ્રભૂતિનો સવાલ અને વાયુભૂતિનો સવાલ કે જે બંને આત્માને રિલેટેડ સવાલ હતા, તો અને મને એવું લાગે છે કે આ ટાઈમના જે સવાલ છે અત્યારે પણ કેટલા લાગુ પડે છે આપણને. એમને એ સવાલો આવ્યા કારણ કે એમની અમુક ધારણાઓ હતી, એમના અમુક બિલીફ હતા, કદાચ જે હિન્દુ ધર્મ પ્રમાણે કે બ્રાહ્મણ પરંપરા પ્રમાણે એમના જે બિલીફ હતા એમને એમ હશે કે આપણે ટિપિકલ જે વૈષ્ણવ પંથ વાળા હોય તો એ લોકો કેવું માને કે બ્રહ્માએ વિશ્વ બનાવ્યું છે અને વિષ્ણુ જે આ વિશ્વને રન કરે છે અને પછી દરેક જીવ આવશે અને પછી પાછો જશે અને ભગવાન જ બધું કરે છે. એટલે એ ટાઈપની જે માનતા હોય, એટલે આ બીજો એટલે એક અજીબ પ્રિન્સિપલ જે આમાં એક આવે છે બહાર આપણો જૈન ધર્મનો, કે આપણામાં ક્યાં એવું કશું કીધું નથી કે આત્માને કોઈએ બનાવ્યા છે કે આ વિશ્વને કોઈ બનાવ્યું છે. એટલા માટે જ આપણે કોઈ ભગવાનને એવી રીતના પ્રાર્થના કરતા જ નથી કે ભાઈ તમે આને મારું આ ઠીક કરી દો, આ ઠીક કરી. આપણામાં એક ફંડામેન્ટલી આપણે માનીએ છીએ કે જે પણ થઈ રહ્યું છે એ આપણા પોતાના પૂર્વના કરેલા કર્મોના કારણે થઈ રહ્યું છે. અને ઓફકોર્સ આને આપણે કઈ રીતે રિએક્ટ કરશું એ આપણા હાથમાં છે, પણ આપણે કોઈ દેવને કે એવી રીતે પૂજા એટલા માટે નથી કરતા, આપણે કોઈ ગ્રહોની શાંતિ ને એવું બધું આપણે એટલા માટે નથી કરતા કારણ કે આપણે એમ માનીએ છીએ કે ગ્રહ, ચલો અત્યારે શનિ વક્રી ચાલતો હોય તો એ બધાનું આખા વિશ્વના જેટલા પણ છે, કેટલી છે પોપ્યુલેશન, 7 બિલિયન પોપ્યુલેશન, રાઈટ, રફલી. તો કે બધાનું જ ખરાબ થાય એવું નથી, કોઈનું એ ટાઈમે સારું પણ થતું હોય, સેલિબ્રિટીઝ હોય ને બહુ સારા પ્રોજેક્ટ્સ મળતા હોય એવું એ થતું હોય. તો ગ્રહની ઇફેક્ટ તો બધા ઉપર સરખી આવવી જોઈએ ને, પણ એવી નથી આવતી. તો એ કદાચ એનું અલગ સાયન્સ હશે, પણ આપણે આપણો કર્મના સિદ્ધાંત પર ચાલીએ છીએ. એટલે આપણે કોઈ ગ્રહની શાંતિ કે દેવોની શાંતિ કે આપણે એવું કંઈ કરવામાં માનતા નથી, આપણે આપણા કર્મને ભોગવી અને પૂરા કરવામાં માનીએ છીએ. બીજી કેટેગરી આવે છે કર્મની. કર્મફળ છે કે નહીં, એટલે અગ્નિભૂતિનો સવાલ આમાં છે કે કર્મ અને કર્મફળ છે કે નહીં. બરાબર. હવે આપણે કાર્ય કરતા હોય, આપણે બોલતા હોય કે તું કાર્ય કર અને બધું કર્મ અને કર્મના ફળ પર જ છે, પણ તમે કોઈ વાર આપણે બહુ મહેનત કરી અને એનું રિઝલ્ટ પોઝિટિવ આવે નહીં. બરાબર. આપણે તો વી કેન નોટ સી અવર પ્રીવિયસ લાઈફ, આપણે તો આપણી આ જિંદગી જોઈએ છે. કોઈ વાર આપણી સાથે પહેલેથી જ કંઈ ખરાબ થયું હોય તો આપણને એવું થાય મેં તો એવું શું ખરાબ, મેં કોનું બગાડ્યું હતું કે મારી સાથે આવું ખરાબ થાય છે. એટલે આપણને સહજે આપણને પણ આ પ્રશ્ન થઈ શકે, મનમાં ઘણી વાર ઉદ્ભવતો હોય કે આ કર્મ અને કર્મફળ એમ કહીએ છીએ એવું હશે કે નહીં હોય. આઈ ડોન્ટ નો, આ રેન્ડમ વસ્તુ હશે. હું આ ફેમિલીમાં આવ્યો છું એટલે મને આ ટાઈપનું મળ્યું છે, કદાચ કોઈ બીજા ફેમિલીમાં હોત તો મને કંઈ બીજું મળ્યું હોત. તો ઇઝ ઇટ રિયલી બેઝડ ઓન કર્મ કે કઈ રીતનું છે? બરાબર, સિચ્યુએશન. તો ત્યાં જ એ જ પ્રશ્નનો જવાબ પણ એમ જ છે કે તમને અમુક વસ્તુ અમુક ટાઈમે મળી કે તમારી સાથે અમુક વસ્તુ અમુક ટાઈમે થઈ, તો એનું કારણ શું છે? એનું કારણ એટલે આપણા જૈન દર્શન પ્રમાણે અને આ મહાવીર સ્વામી અગ્નિભૂતિને જવાબ આપે છે, એટલે કહી જ દે છે કે કર્મ અને કર્મફળ છે જ અને તું એ માની લે. બરાબર. એટલે હવે એનો પછી વિસ્તાર તો પછી કર્મના તો પ્રકારો ને બધું આપણે ઘણું પહેલા પણ સમજેલા છે, આપણામાં આગમોમાં બધું ઘણું જ છે કે કેટલા ટાઈપના કર્મ હોય, પછી કાનમણ વર્ગણા, દરેક કાનમણ વર્ગણાનું પણ અમુક લિમિટ હોય. એટલે આપણે સમજો કે હું અત્યારે કોઈને કંઈક પીડા આપું છું અને પીડા મેં આપી, કોઈ કૂતરાને સમજો મેં પથ્થર માર્યો અને મને એનાથી વેદનીય કર્મ બંધાયું, તો એ વેદનીય કર્મ મારા આત્મા સાથે બંધાઈ ગયું. તો એ જે આત્મા સાથે બંધાણું છે તો એ અમુક 1000 વર્ષ સુધીની એની લિમિટ હોય. દરેક કર્મની કોઈકની 5000ની, કોઈની 50000ની, એવા અમુક છે. હવે મને મોઢે તો યાદ નથી, પણ અમુક કર્મ એવા હોય કે એ આટલા વર્ષ સુધીમાં એ ઉદયમાં આવી શકે, એટલે તરત પણ ઉદયમાં આવી શકે, આ જન્મમાં પણ આવી શકે, આવતા જન્મમાં ગમે ત્યારે પણ ઉદયમાં આવી શકે. અને એનું બંધન કેવું છે એ નિકાચિત, આપણે કહીએ નિકાચિત કર્મ, એટલે મેં બહુ વધારે ઇમોશનથી, બહુ સ્ટ્રોંગ ફિલિંગથી મેં કોઈને પીડા આપી છે તો એકદમ નિકાચિત કર્મ બંધાઈ જાય આત્મા સાથે. અને કોઈ વાર એમ જ સહજે આમ જા કરીને આમ કર્યું હોય, આપણાથી એમ વાગી ગયું હોય, તો આપણે કઈ એવા ભાવ નતા ખરાબ કે કોઈને પીડા આપીએ, પણ કોઈને પીડા એમ જ લાગી ગઈ છે, તો આપણે ખાલી એનો
પશ્ચાતાપ કરીએ, મિચ્છામી દુક્કડમ કરીએ, એ વ્યક્તિને ખમાવીએ, તો પણ એ કર્મ ખરી જાય. કારણ કે એ કર્મ આપણા જીવ સાથે, એ કર્મના પૂતગલો આપણા આત્માના પૂતગલો સાથે એટલા ટાઈટલી બાઉન્ડ થયા નથી. એ ખાલી આવીને જેમ રજકણો, જેમ ડ્રાય ડસ્ટ હોય અને ડસ્ટને કેમ આમ ડસ્ટિંગ કરીએ એટલે ઉડી જાય, એવી રીતે કર્મ ઉડી શકે છે. તો આ કર્મ છે અને કર્મના ફળ પણ છે. કર્મના ફળ ક્યારે મળે છે, એ દરેક કર્મ પ્રમાણે એનો લાંબામાં લાંબી એની અવધિ ઘણી લાંબી હોઈ શકે છે. 50,000 વર્ષ, પૂર્વની પણ અવધિ હોઈ શકે છે. પૂર્વ એટલે દેટ ઇઝ લાઈક લેક્સ ઓફ યર્સ, કે જેથી એનો મતલબ, એટલે આપણે બેઝિકલી એમ સમજવું જોઈએ, આપણી શંકા મનમાંથી કાઢી દેવી જોઈએ કે કર્મ હશે કે નહીં હોય અને આ કર્મના ફળ છે કે નહીં કરીને આપણે જે પણ અત્યારે કાર્ય કરીએ છીએ, આપણે બીકોઝ આપણા હાથમાં છે, ઇટ કેન બી લિટલ બિટ કન્ફ્યુઝિંગ કે થઈ રહ્યું છે એ ડેસ્ટિની છે અથવા પહેલાના કર્મનું ફળ છે કે પછી હું નવા કર્મ બાંધું છું. બરાબર. અને એને સમજવા માટે એકદમ સિમ્પલ ડિસ્ટિંક્શન કરવા માટે આપણે એમ વિચારવાનું કે આ જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશનમાં આવવા માટે મેં કંઈ કર્યું. જો મેં કંઈક કર્યું છે, હમણાં હું એક્ટિવલી કંઈ કરી રહ્યો છું, તો હું કર્મનું બંધન કરી રહ્યો છું. અને આ સ્થિતિ જાતે થઈ રહી છે, તો મતલબ આ પહેલાના કર્મના ઉદયથી થઈ રહી છે. લેટ્સ ટેક એક્ઝામ્પલ કે સવારે હું ઉઠ્યો અને મારે બ્રીધિંગ નથી કરવું પડ્યું, મારું બોડી જાતે જ ચાલી રહ્યું છે. મારે હાર્ટને કંઈ મારે સ્પેશિયલી નથી ચાલુ કર્યું કે હાર્ટ પંપ કરતું રહે, એ જાતે થઈ રહ્યું છે. એનો મતલબ શું થયો? હું એ ક્રિયા કરી નથી રહ્યો, જાતે થઈ રહી છે. એનો મતલબ આ કર્મનું ફળ છે. આ પહેલાના બાંધેલા આયુષ્ય કર્મ, નામ કર્મ ના ફળના હિસાબથી આ શરીર ચાલુ રહ્યું છે. જ્યારે એ આયુષ્ય કર્મ પૂરું થશે ત્યારે જાતે શરીર ચાલવાનું બંધ થઈ જવાનું છે. બરાબર. એ જ રીતે આપણે કશે જતા હતા અને આપણે સમજો ટ્રેન પકડવાની હતી અને હવે એ ટ્રેન એ દિવસે કેન્સલ થઈ ગઈ અથવા લેટ થઈ ગઈ, તો આપણા હાથમાં તો એ હતું જ નહીં, એ જાતે થઈ ગયું. અને એના કારણે એના જે પણ રિપોર્કેશન આવશે, આપણે કશે લેટ પહોંચ્યું કે આપણને કોઈ કંઈ કહેશે, તો એ બધું શું થઈ ગયું? એ કર્મનું ફળ થઈ ગયું. આપણે પહેલા કોઈ કર્મ કર્યું હશે, આપણે ભોગવવાનું હશે, એટલા માટે એવા નિમિત્ત રચાઈ ગયા, એવી સિચ્યુએશન રચાઈ ગઈ કે આપણે ભોગવવું પડ્યું. પણ હવે જ્યારે આપણે કંઈ ભોગવી રહ્યા છે, કોઈ આપણને કંઈ કહી રહ્યું છે કે તું કેમ લેટ આવ્યો, અને એ ટાઈમે આપણે રિએક્શન કેવું આપીએ છીએ, આપણે મનમાં શું વિચારીએ છીએ, એનાથી આપણા નવા કર્મનું બંધન નક્કી થશે. જો આપણે એ ટાઈમે આપણે જો વિરક્ત ભાવમાં છીએ, આપણે અપોલોજાઇઝ કરીએ, ઓકે સોરી, આઉટ ઓફ કંટ્રોલ હતું, એવી રીતના કરીને આપણે આપણા ઉપર ગુસ્સો કરવાવાળી વ્યક્તિ ઉપર આપણે દ્વેષ ભાવ નથી કરી રહ્યા, આપણે એવી રીતના કોઈ ઇમોશનલી આપણે એને નથી રિએક્ટ કરી રહ્યા, તો આપણું કર્મ બંધન નહીં થાય. અથવા કંઈ પણ થશે તો બહુ લાઇટ થશે. પણ આપણે એકદમ અપસેટ થઈ જઈએ, પછી આપણે બહુ આર્ગ્યુમેન્ટ કરીએ, આપણે એ વ્યક્તિ ઉપર દ્વેષ ભાવ કરીએ કે આ તો આવો જ છે, એને ખબર હતી કે આ તો મારા હાથમાં નહોતું તો પણ એને મને આવું જ કીધું, એને મને કેમ આવું કીધું, એનું તો હું તો આનો બદલો જ લઈશ. હવે જેટલો વિચાર કરવા માંડીએ એટલું વધારે, એટલું આપણે મોહનીય કર્મ, કારણ કે એ જે આત્મામાં એ વાઇબ્રેશન, ત્યારે આપણે લેશિયાની પણ એક વાત કરેલી છે કે આત્માની એ વખતની સ્થિતિ, આપણે ત્યારે જે વિચાર કરીએ છીએ, તો એ વિચારના કારણે આત્માના સ્પંદનો, વાઇબ્રેશન્સ જે ચેન્જ થાય છે, એનાથી એક લેશિયા પણ ચેન્જ થાય છે અને એ ટાઈમે એવા કર્મોનું બંધન કરે છે. કાર્મણ વર્ગણા જે છે, કર્મના મેટર્સ ને કાર્મણ વર્ગણા કહેવાય છે. એ શુભ કે અશુભ હોતી નથી, એ સેમ જ હોય છે. પણ એનું બંધન જ્યારે આત્મા સાથે થાય છે, એ બંધન શુભ કે અશુભ હોય છે. એટલે પાપ અને પુણ્ય, અશુભ કર્મ એટલે શું? પાપ. આપણે જે કહીએ પાપ બાંધ્યું છે, એનો મતલબ કે અશુભ કર્મ, એનો જ્યારે ઉદય આવશે ત્યારે આપણને કંઈ દુઃખ પડશે કે કંઈ ખરાબ થશે આપણી સાથે. શુભ કર્મ એટલે શું? પુણ્ય, કે જેનો ઉદય આવશે ત્યારે આપણી સાથે કંઈ સારું થશે. તો એ પાપ અને પુણ્ય એટલે અશુભ કર્મ અને શુભ કર્મ, એના માટે અલગ અલગ મેટર્સ નથી, સેમ જ મેટર છે. કાર્મણ વર્ગણા સેમ જ છે, પણ એ જ્યારે આત્મા સાથે બંધાય છે ત્યારે એનું કઈ ટાઈપનું બંધન થાય છે એનાથી એ ડિપેન્ડ કરે છે આપણું. અને એ બંધન કોણ ડિટર્મિન કરે છે? એ આપણી ક્રિયા, આપણું ઇમોશન, આપણા રિએક્શન્સ, એ જ ડિસાઈડ કરે છે કે આ કર્મ હવે બંધાયું તો એ ખરાબ બંધાયું, એનાથી મોહ ઉપર અસર થઈ, જ્ઞાન ઉપર અસર થઈ, દર્શન ઉપર અસર થઈ, સેના ઉપર અસર થઈ, એ આપણી જ ક્રિયા નક્કી કરે છે. એટલે આપણે કરતા છીએ.
So this puts a big responsibility on us. જૈન દર્શનમાં સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી આપણા ઉપર જ છે. એટલે 12 ભાવના જે એકવાર એક મેં ખાલી સુધાબેને કીધું હતું, 12 ભાવના, અશરણ ભાવના, અનિત્ય ભાવના, બરાબર. એમાં અશરણ ભાવના એ શું હતી? મને આપણે ભલે આમ કહીએ અરિહંતનું શરણું હું લઉં છું, સિદ્ધનું શરણું લઉં છું, સાધુ સાધ્વીનું શરણું લઉં છું, જૈન ધર્મનું શરણું લઉં છું, બરાબર. 4 શરણ આપણે બોલીએ છીએ. એક તરફ આપણે એમ બોલીએ છીએ કે 4 શરણાનું લઈએ છીએ કારણ કે એ વિનય ભાવ છે, બરાબર. આપણે વિનય ભાવથી આપણે એમ કહીએ છીએ કે અમે તમને ડેડિકેટ થઈ રહ્યા છે, અમે તમારો માર્ગ ફોલો કરવાના છે. પણ એટ ધ સેમ ટાઈમ મોક્ષ માટે શું કીધેલું છે? અશરણ ભાવના. આપણને કોઈ બીજા મોક્ષ નથી પહોંચાડવાના, આપણને કોઈ બીજાનું શરણું નથી. આપણા કર્મને પણ આપણે જ ભોગવવાના છે અને મોક્ષ સુધીનો માર્ગ પણ આપણે જ તય કરવાનું છે, બરાબર. એટલે ત્યાં કશે ઈ અશરણની ભાવના આપણામાં છે. એટલા એ રીતે પણ આપણું દર્શન, જૈન દર્શન ઘણું અલગ થઈ જાય છે. કારણ કે બીજા કોઈ દર્શન જનરલી ભક્તિ માર્ગ ઉપર હોય કે આપણે બધું અલ્લાહને સોંપી દો, કે બધું જીસસ ક્રાઇસ્ટ will look after us કે whatever, right? પણ આપણા જૈન દર્શનમાં એવું નથી કે આપણે બધું મહાવીર સ્વામીને સોંપી દો કે બધું સિમંદર સ્વામીને સોંપી દો. ના, દરેકે પોતાની જર્ની પોતે જ આગળ વધારવાની છે. એટલે આપણે દરેક ક્રિયાને કઈ રીતે કરીએ છીએ એ જતના જૈણા કઈ રીતે રાખવી, એ બધા ઉપર કેટલો શા માટે છે આટલું એમ્ફેસિસ? બીકોઝ આપણી દરેક ક્રિયાઓ, આપણા દરેક ઇમોશન્સ નક્કી કરે છે કે આપણા કર્મો કેવા બંધાય છે અને પહેલાના કર્મના ઉદયમાં આપણે કેવી રીતનું રિએક્શન આપી રહ્યા છે. સો જે અગ્નિભૂતિનો સવાલ હતો કે કર્મ છે કે નહીં અને કર્મફળ છે કે નહીં, એ પ્રશ્ન થવો ખોટો નથી. કારણ કે આપણે જે રીતે જોઈએ છે આપણી લિમિટેડ લાઈફ સ્પેનમાં આપણને એ પ્રશ્ન થવો બહુ પોસિબલ છે કે કોઈ વ્યક્તિ બહુ સારું જીવન જીવ્યું હોય અને છતાં એની સાથે કંઈ ખરાબ બનાવ બને તો આપણને એવો વિચાર આવી શકે કે ભાઈ આ કર્મ અને કર્મફળ હશે, કારણ કે આ વ્યક્તિ તો આખું જીવન આટલું સારું જીવ્યું છે છતાં એની સાથે એવું ખરાબ કઈ રીતે થયું? પણ એનો જવાબ એક તો એ છે એકદમ શું કહેવાય કે બોટમ લાઈન ટ્રુથ ઇઝ કર્મ અને કર્મફળ તો છે જ. અને તો શા માટે આપણને દેખાતું નથી? કારણ કે એ કર્મોની આત્મા સાથેનું બંધન ઘણા જન્મો સુધી રહી શકે છે અને એના માટે થઈને આપણે જે કર્મફળ ભોગવી રહ્યા છે કે જોઈ રહ્યા છે તે આ જન્મનું હોવું જરૂરી નથી, પહેલાના ઘણા જન્મ પહેલાનું પણ હોઈ શકે છે. અને એ સેમ કેટેગરીમાં 8મા ગણધર અકંપિતજી, એમનો પણ પ્રશ્ન ના સોરી અચલ ભ્રાતા, 9મા ગણધર અચલ ભ્રાતા, એમનો પણ સવાલ હતો કે પુણ્ય અને પાપ છે કે નહીં. એમને પણ મનમાં એ શંકા હતી, બરાબર. એટલે આ શંકા અહીંયા આપણે એ સમજવાનું છે કે ફિઝિકલી આપણે ગણધરોની વાત કરીએ છીએ, બરાબર. ગણધર બહુ મહાન હતા, કેવલીથી પણ પહેલાના છે, એટલે એમને બધાને પછી કેવળ જ્ઞાન થાય છે. પણ એમનું સ્થાન તીર્થંકર પછી આપણે ગણધરનું સ્થાન ગણી શકીએ છીએ. કારણ કે ગણધર એટલા જ્ઞાની જીવો હતા, એટલા ઉચ્ચ કક્ષાના જીવો હતા કે સૌથી પહેલું તો એમને તીર્થંકરનો પરિચય થવો એ જ કેટલું મોટું કહેવાય, બરાબર. આપણે કદાચ તીર્થંકરના ટાઈમે આપણે કદાચ હશું એ જ ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં જશું, પણ આપણે તીર્થંકરના દર્શન થયા છે કે નહીં આપણને ખબર નથી. તો દર્શન થવા અને એમને મળવું પણ એ બધામાં પણ આ સૌથી પહેલા સૌથી ઊંચા કે જેમને મહાવીર સ્વામીએ પોતે 11 ગણધરોને દીક્ષા આપી અને આ જૈન ધર્મની આપણા મહાવીરના તીર્થની સ્થાપના કરી. મહાવીરના તીર્થમાં 4 તીર્થ આપણે આની પેલા જોઈ ચુક્યા છે. તીર્થ કોને કહેવાય? તીર્થંકર શું કામે કહીએ છીએ? કારણ કે એમણે 4 તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એટલે આ ચારેયની ત્યારે સ્થાપના કરે અને પછી આપણે એમ કહેવાય કે હવે આપણે મહાવીરની પરંપરામાં આવ્યા. એટલે પહેલાની પાર્શ્વનાથની પરંપરા પૂરી થઈ, હવે આપણે મહાવીર સ્વામી અને એમના ગણધરો જે વ્યવસ્થા રચશે આપણે એને ફોલો કરવાના છે. તો એ જે દિવસ છે વૈશાખ સુદ દશમનો દિવસ, એ મહાવીર સ્વામીના આ શાસનને ચાલુ કરવાનો પહેલો દિવસ છે. એ દિવસે આ તીર્થની સ્થાપના થઈ છે કે જેમાં તમે અને હું આપણી તીર્થમાં છીએ, આપણે તીર્થ છીએ, આપણે શ્રાવક અને શ્રાવિકા છીએ, બરાબર. અને સાધુ અને સાધ્વી, એવી રીતે 4 તીર્થમાં આપણે તીર્થ છીએ. તો એ તીર્થની સ્થાપના થઈ વૈશાખ સુદ દશમના દિવસે. તો એ સ્થાપનામાં સૌથી પહેલા જે 11 સાધુ હતા એવા આ જીવો છે, એટલે બહુ ઉચ્ચ કક્ષાના જીવો છે.
અને એમને જે મનમાં શંકા છે એ બેઝિકલી એવું છે કે એવું નથી કે એમને જ્ઞાન નથી, એમને જ્ઞાન છે પણ એ ડિસાઈડ નથી કરી શકી રહ્યા, ડિસિઝન પેન્ડિંગ છે કે આ છે કે નહીં. અને જ્યારે મહાવીર સ્વામી કહે કે આ છે અને જ્યારે એનો સ્વીકાર કરે છે કે હા આ વસ્તુનો સ્વીકાર કરું છું. ઘણીવાર એક્સપિરિયન્સ જેને હોય ને, એક્સપિરિયન્સ્ડ માણસ જ્યારે કઈ વસ્તુ કહે ને કે હા આવું છે, ત્યારે ખાલી આપણને જવાબની જરૂરત હોય. આપણને ઘણીવાર બહુ વધારે એક્સપ્લેનેશનની પણ જરૂરત ન હોય. આપણને ખાલી ખબર છે કે ભાઈ એક્સપિરિયન્સ માણસ કહે છે. આપણે સમટાઈમ્સ વી કન્સલ્ટ સેકન્ડ ડોક્ટર ઓર એમડી સ્પેશિયલિસ્ટ પાસે આપણે શું કામ જઈએ? આપણે આપણો રિપોર્ટ લઈએ, આપણે કોઈ જીપી ને બતાવ્યું હોય અને જીપી કે ભાઈ આ તમારા બધા રિપોર્ટ જોઈને મને લાગે છે કે તમને આ ટાઈપનો પ્રોબ્લેમ છે. સ્ટીલ વી ગો ટુ સ્પેશિયલિસ્ટ અને સ્પેશિયલિસ્ટને બતાવીએ અને સ્પેશિયલિસ્ટ શું કરે? પછી આ બધા રિપોર્ટ જુએ અને રિપોર્ટ જોઈને કે હા આ છે અથવા એ કે આ નથી. બરાબર? એ રોગ છે કે નહીં એ તમને બધું આખા રોગનો વિસ્તાર કરીને ડિટેલમાં કેવું જરૂરી નથી. ખાલી તમને જવાબ આપે કે આ છે કે નહીં અને તમે એને માની લો છો, સ્વીકારી લો છો, કારણ કે આ સ્પેશિયલિસ્ટે કીધું છે. એવી રીતે આ ગણધરોએ પણ ઘણા સંશયો એમને હોય. આ જે પણ એમને 11 સંશય છે એની હોવાનું પણ ઘણા આર્ગ્યુમેન્ટ્સ એમની પાસે છે, ન હોવાનું પણ આર્ગ્યુમેન્ટ્સ એમની પાસે છે. એમને ખાલી એક ડિસિઝનની જરૂરત છે અને તે ડિસિઝન જ્યારે મહાવીર સ્વામી આપે છે કે આ વસ્તુ છે, ત્યારે એમણે એમને સ્વીકાર કર્યો અને એમની શંકા દૂર થઈ અને હવે દ્રઢ શ્રદ્ધા એમાં આવી કે હવે આ વસ્તુ છે જ. અને એ વસ્તુ એ દ્રઢ શ્રદ્ધા સાથે જ્યારે એ મહાવીર સ્વામીને સમર્પણ થાય છે કે હા તમે મારી શંકા દૂર કરી, તમે મને એક સાચો આન્સર આપ્યો છે, હવે મને તમારામાં શ્રદ્ધા થઈ છે અને હવે હું તમારા માર્ગને જ ફોલો કરીશ, તો તમે મને પચકાણ આપો, તમે મને કહો કે હું શું કરું. અને ત્યારે પછી મહાવીર સ્વામી એમને પચકાણ આપે છે કે તમારે આ રીતે જીવન જીવવાનું છે, આ રીતે તમારે સાધુ તરીકે અને આગળ આ મેસેજને ફેલાવવાનો છે. તો એ રીતનું છે. એટલે જે અચલ ભ્રાતાને પણ હતો સવાલ કે પુણ્ય અને પાપ છે કે નહીં, એનો પણ જવાબ મહાવીર સ્વામી આપ્યો કે પુણ્ય અને પાપ છે, કર્મ અને કર્મ ફળ છે. પછી ત્રીજી કેટેગરી આવે છે જગત. ત્રીજી કેટેગરી જે છે એટલે મારા કે ભાઈ આમાં કઈ કેટેગરીઝમાં આવે છે. તો ત્રીજી કેટેગરીમાં મને લાગ્યું કે ચોથા વ્યક્તજીનો એક સવાલ છે, જગત મિથ્યા છે કે સત્ય? આ બહુ પહેલામાં બહુ જ કોમન વસ્તુ છે. આપણે શું કહીએ, એવા કેટલા બધા સ્તવનો હશે ને એવા કેટલા બધા ભજનો હશે કે જેમાં આમ કહીએ કે આ દુનિયા મિથ્યા છે, આ બધું સપનું છે, આ બધું ખોટું છે, બરાબર, માયા છે, આ બધી માયા છે. તો સવાલ એવો છે કારણ કે એને એકદમ આપણે સ્ટ્રિક્ટલી જો ફોલો કરવું હોય તો જ્યારે હું કહું કે આ માયા છે તો મતલબ આ રજોરણ છે, તો આ રજોરણ છે કે નથી? આ માયા જ છે. આપણે મેટ્રિક્સ મૂવી જોયું હશે, બરાબર? મેટ્રિક્સ મૂવીમાં કેવું છે, એ જ કોન્સેપ્ટ છે ને. મેટ્રિક્સમાં આખી દુનિયા છે અને પછી એને રિયલાઇઝ થાય છે કીનુ રીવ્સને કે એકચ્યુઅલી આ તો ગેમ છે અને પછી હી કમ્સ આઉટ ઓફ ઇટ, રાઈટ? અને પછી એને રિયલાઇઝ થાય છે કે ના, અમારા બોડીને તો બીજે રાખ્યા છે અને આ બધું અમારા માઇન્ડથી આ ગેમ પ્લે થઈ રહી છે. ઇટ્સ ઓલ ઇમેજિનેશન, બરાબર? તો ઘણીવાર ઇફ યુ થિંક વેરી ડીપલી કે આ જગત મિથ્યા છે, જો આપણે એમ માનીને ચાલીએ કે આ જગત મિથ્યા છે, તો પછી કેવું લાગે? ધેન ઇટ્સ લાઈક ડ્રીમ. જો આ ડ્રીમ જ છે બધું, તો પછી તો આઈ કેન ડુ એનીથિંગ. તો પછી હું કાંઈ પણ કરું એનું રિયલ તો કઈ આઉટકમ આવશે જ નહીં, બરાબર? એટલે આની શંકા એ છે વ્યક્તજીને કે આપણે ઘણીવાર એમ શાસ્ત્રોમાં કે એવી રીતે વાંચ્યું હશે કે જગત મિથ્યા છે, માયા છે. તો જગત મિથ્યા છે કે જગત એકચ્યુઅલી સત્ય છે? અને જૈન દર્શન પ્રમાણે એનો જવાબ એ છે કે આ જગત છે, જગત પણ છે અને ઉપનેવા વિગેવા જીવેવા, એવું કઈ ધ્રુવેવા ઉપનેવા વિગેવા ધ્રુવેવા, એટલે કે દરેક વસ્તુની જે પણ આ પદાર્થો છે તે બધા ફોર્મ થાય છે, ડિસ્ટ્રોય થાય છે અને છતાં પણ રહે છે. એટલે કે ધ મેટર ઓલવેઝ રિમેન્સ. આપણે જગતમાં જે પણ આપણે જોઈએ છે પૂતગલો, એ બધા પૂતગલો છે જ, ખાલી પૂતગલો કઈ ને કઈ નવું સ્વરૂપ લેશે, એ નવું સ્વરૂપમાંથી પણ એનો એન્ડ થશે અને પછી પાછું નવું સ્વરૂપ લેશે, પણ એ પૂતગલો એમના એમ જ રહેશે. હવે આપણે કહીએ વીટી હોય આપણે, તો પછી આ વીટી ક્યાંથી આવી? કોઈ આપણે, બરાબર? તો આ વીટી ભાઈ હતું તો સોનાની લગડી હતી તો એને પીગળાવી, તો લગડી ક્યાંથી આવી? તો લગડી ભાઈ કશેથી
માઇન્ડમાંથી કાઢ્યું તો માઇન્ડમાંથી કેવી રીતે કાઢ્યું? કારણ કે એ માટીમાં હતું. પછી એને ગરમ કર્યું તો એમાંથી સોનું હતું. તો ત્યાંથી ક્યાંથી આવ્યું? તો એ હતું જ. The matter was there. The matter was just in a different form. Now it has taken a different form. And after many years, maybe after millions of years, again it will take a different form. It will again destroy. But matter will always remain there. એટલે જગત મિથ્યા છે એવું તો આપણે એમાં કશે કીધું નથી. જગત મિથ્યા નથી. જગત છે, આ વિશ્વ છે અને એમાં આત્મા પણ છે. ખાલી આપણો પરસેપ્શન ચેન્જ કરવાની જરૂર છે. આપણે જે રીતે ઘણીવાર આપણે જે રીતે જોતા હોય ને દુનિયા, આપણો લેન્સ છે, રાઈટ? મારું વિશ્વ કેટલું કહેવાય? મારું વિશ્વ કે આખું વિશ્વ મારું વિશ્વ ના કહેવાય. કારણ કે મારું વિશ્વ કહેવાય મારું ફેમિલી, હું જેને મળું છું, હું જે વસ્તુ એક્સપિરિયન્સ કરું છું એ મારું વિશ્વ છે. દેટ ઇઝ માય વર્લ્ડ. તમે જે વસ્તુ એક્સપિરિયન્સ કરો છો, તમે જેને મળો છો, જેની સાથે વાત કરો છો, દેટ ઇઝ યોર વર્લ્ડ. બરાબર? બાકી આખું જગત તો છે જ. પણ હવે આપણું જે વર્લ્ડ છે એને આપણે સમજીએ કે ભાઈ એને આપણે પર્સપેક્ટિવ આપણો જો ચેન્જ થઈ જાય કે હું આત્મા છું, આ સંબંધો બધા અત્યારના છે, ટેમ્પરરી છે, આ જન્મ પછી આ સંબંધો બદલાઈ જશે. કદાચ આ જીવોને આપણે પાછા મળશું. કદાચ જે મારા મમ્મી છે અહીંયા બાજુમાં જ બેઠા છે, આજે હું મારા મમ્મીના ઘરે આવેલો છું, તો આજે હું એમનો દીકરો છું આ જન્મમાં. કદાચ પહેલાના જન્મમાં અમારો કોઈ બીજો સંબંધ હશે, કદાચ આવતા જન્મમાં અમારો કોઈ બીજો સંબંધ હશે. એટલે એ સંબંધને આપણે બેઝિકલી આપણે એકદમ પ્રેક્ટિકલ લેવલ ઉપર ચાલુ હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે સાસુ વહુ, માં દીકરી, બરાબર, સર સ્ટુડન્ટ. આપણે ઘણીવાર બહુ પેલું કરી દઈએ છીએ, એકદમ હાર્ડ થિંકિંગ થઈ છે આપણી કે ભાઈ આ રીતનું જ બિહેવિયર હોવું જોઈએ અને આ રીતે જ કરવું જોઈએ અને કેમ આવું કર્યું. આપણી એક્સપેક્ટેશન એ રીતની થઈ જાય. પછી એક્સપેક્ટેશન પ્રમાણે ના ચાલે તો આપણને પછી મનમાં દુઃખ લાગે કે આવું થયું. એને જો આપણે જ્યારે આપણે મૂળ જૈન દર્શનમાં વિચારશું તો આપણને ત્યારે ખબર પડી જશે કે ના, આ તો ઋણાનુબંધથી મળેલા જીવો છે. બરાબર? આપણું પહેલાના કઈ હશે ઋણાનુબંધ, આપણે પહેલા કઈ લેવા દેવી કરીએ છીએ કે જેથી હવે સંબંધ હજી પાકા થઈ ગયા છે, આપણે હજી ક્લોઝ આવી ગયા છે. તો હવે આપણે સંબંધને બસ સારી રીતે નિભાવીએ. સારી રીતે નિભાવશું, એ એના આત્માનો પ્રોગ્રેસ કરશે, હું મારા આત્માનો પ્રોગ્રેસ કરીશ. એક દિવસે મતલબ ધ bitter truth is એક દિવસે આપણે બધા છોડીને, આ જન્મ છોડીને તો જવાનું જ છે, આ શરીર છોડીને તો જવાનું જ છે. જ્યારે આ શરીર છોડી દઈશું ત્યારે હું કોઈનો દીકરો, હું કોઈનો પતિ, હું કોઈનો સસરો એવો રહેવાનો જ નથી. કારણ કે હું તો નીકળી જઈશ અહીંયાથી. ત્યારે તો પછી હું શું કામ એ વસ્તુમાં વિચારી વાય આઈ એમ કીપિંગ સો મચ ઓફ એક્સપેક્ટેશન્સ, રાઈટ? એટલે એ આપણો પર્સપેક્ટિવ ચેન્જ કરવાની વાત છે કે જગત મિથ્યા છે એમ સમજવાનું નથી. જગત છે પણ એમાં આપણું જે પરસેપ્શન છે, આપણે જેને જે રીતે જોઈ રહ્યા છે તે મિથ્યા છે, તે ખોટું છે. અને એને આપણે કરેક્ટ કઈ રીતે કરીએ? એને આપણે જો આવી રીતે જોશું કે ભાઈ દરેક જીવ વ્યક્તિ પોતે એક આત્મા છે અને આપણે મળ્યા છે કારણ કે ઋણાનુબંધ છે અને આપણે આપણા કર્મોના ઉદય આપણે ભોગવી અને આપણે છૂટા પડવાના છીએ, તો આપણો આખો પર્સપેક્ટિવ ચેન્જ થઈ જશે, આપણો બિહેવિયર ચેન્જ થશે. પછી આપણને કાંઈક કહેશે તો એ આપણને ખરાબ નહીં લાગે અને કોઈની સેવા કરવાનું આવશે તો આપણને એવું પણ નહીં થાય. કારણ કે સેવા કરવાનું આપણને એમ વિચાર આવે, અરે મારે પહેલાના ઋણાનુબંધ છે, મારે હવે સેવા કરવાનો મને મોકો મળ્યો છે, મને એકચ્યુઅલી પહેલાના કર્મ અને ઋણાનુબંધ પૂરા કરવાનો મોકો મળ્યો છે, તો ચલો હું એને સારી રીતે વિથ ગુડ ફિલિંગ હું સેવા કરું, પૂરું કરું, આ જીવને પણ શાતા પહોંચાડું અને મારો ઋણાનુબંધ પણ પૂરો કરું. તો એ રીતની જયારે ફિલિંગ આવશે તો આપણે બધા સંબંધો પણ એ રીતે સારા થઈ જશે. આપણું એ એટલીસ્ટ વન સાઈડ આપણું બિહેવિયર તો સારું થઈ જશે. જો આપણું બિહેવિયર સારું થશે તો સામેવાળાનું પણ સારું થશે. તો એક ઈ કેટેગરી મને લાગી કે જગત મિથ્યા છે કે નહીં, અને આન્સર ઇઝ જગત મિથ્યા નથી, જગત સત્ય છે. ખાલી જગતને આપણે કઈ રીતે જોઈએ છીએ આપણે સમજવાનું છે. બીજું છઠ્ઠા ગણધરનો પ્રશ્ન છે, મંડિત પુત્ર, જીવને બંધ અને મોક્ષ છે કે નહીં? એમને પ્રશ્ન એ છે કે જીવને બંધન અને મોક્ષ એ છે કે નહીં. અને 11માં છે પ્રભાસ, 16 જ વર્ષનું આયુષ્ય છે, એટલે 16 વર્ષના આયુષ્ય નહીં, 16 વર્ષના છે જયારે દીક્ષા લીધી છે. તો એમને પ્રશ્ન છે કે મોક્ષ છે કે નહીં. તો આ 3 સવાલ, ચોથો, છઠ્ઠો અને 11મો, 4th, 6th અને 11th, એ ઘણા રિલેટેડ છે કે મોક્ષ છે કે નહીં અને જીવને બંધ છે કે નહીં. આપણને દાદા ભગવાન માં એવી રીતે આપણે શું બોલીએ, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. આપણે રટણ કરાવે કે હું શુદ્ધ આત્મા છું. આપણે આત્માને ઓળખો, હું શુદ્ધ આત્મા છું. પણ ખાલી આત્માને ઓળખી લેવાથી, હું શુદ્ધ આત્મા છું એવું કરી લેવાથી કે તરત ને તરત એટ ધેટ મોમેન્ટ મારા બધા કર્મો નીકળી નથી જવાના, મારા બધા બંધ છૂટી નથી જવાના. બરાબર? ધ ફેક્ટ ઇઝ તમારો અને મારો આત્મા એકચ્યુઅલી અત્યારે બંધાયેલો છે.
બરાબર, આપણા આત્માની કેપેસિટી છે કે એ બંધનને મુક્ત થઈ શકે છે. પણ અત્યારે આપણે એમ માની લઈએ કે ચલો હવે અત્યારે હું સમજી ગયો આત્મા શું છે, અને હું સમજી ગયો એટલે હવે મને કોઈ ઇમોશન્સ નહીં હોય, હું વિધાઉટ ઇમોશન હું બધું જો એક્ટ કરવાનું છું, હું બધાને આત્મા ભાવે જોવાનું છું, એનો મતલબ એમ થઈ ગયો કે મારો આત્મા બંધન મુક્ત થઈ ગયો? નો, મારા આત્માને હજી બંધન તો છે જ, મને સમજણ આવી છે, દ્રષ્ટિ મારી હવે એ રીતની થઈ છે, મિથ્યામાંથી મારી સંકિત દ્રષ્ટિ થઈ છે, પણ હજી આત્મા મારો બંધાયેલો છે, કારણ કે હજી આત્માએ આ શરીરને ભોગવવાનું છે, એની સાથે રહેલા શાતાવેદની અશાવેદનીય કર્મ ભોગવવાના છે, મોહનીય કર્મ આવશે, એ રીતે રાગ દ્વેષ બધું આવશે, એ બધું ભોગવવાનું છે, અને જ્ઞાનની પણ સીમાઓ છે, બરાબર, જ્ઞાનાવરણીય કર્મ ભોગવવાના છે, એટલે જ આપણા જ્ઞાનની સીમા છે, આપણને અમુક વસ્તુ યાદ ન રહે, અમુક વાર યાદ રહેલી વસ્તુ ભૂલી જઈએ, એ બધું જ્ઞાનાવરણીય કર્મ છે, તો એ બધું આપણે હજી ભોગવવાનું છે, એટલે બંધન છે આત્માને, પણ આત્માના બંધનમાંથી આપણે મુક્ત થવાનું છે, અને મુક્ત થવું એ સ્ટેટ પણ છે, બંધન પણ છે અને મુક્તિ પણ છે. આન્સર ઇઝ યસ, બંને માટે આન્સર ઇઝ યસ. જીવને બંધ છે, હા જીવને બંધ છે, અને મોક્ષ છે, હા મોક્ષ પણ છે. ક્યારેક ક્યારેક એવું થાય આપણે કે કર્મ આવ્યા ક્યાંથી, આપણે આમાં કઈ રીતે આવ્યા, અને ત્યાં આગળ અનાદિનો આવે છે, અનાદિ, આન્સર ઇઝ અનાદિ, કે એનું કોઈ શરૂઆત નથી, આ વિશ્વની કોઈ શરૂઆત નથી, અને આત્મા પહેલેથી જ કર્મો સાથે જ છે. આપણા બધાનો આત્મા, આપણે બધા પેલા કંદમૂળમાં હતા, આપણે બધા કોઈ બટેટામાં હશું કે કાંદામાં હશું કે કશે, બરાબર, એને નિગોદના જીવ કહેવાય, આપણે બધા એમાં હશું. એ સુકામે છે એનો કઈ જવાબ નથી, એનો તીર્થંકરે પણ કઈ જવાબ કોઈ આગળમાં કશે નથી. ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એ જ શરૂઆત છે કે બધા આત્મા કર્મો સાથે જ નિપટાયેલા છે, પણ ધીમે 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 એમાંથી પ્રોગ્રેસ કરે છે, અને જેમ 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 સંકિત દ્રષ્ટિ આવે એમ એનો પ્રોગ્રેસ ફાસ્ટ થાય છે, અને એટલે એ અનાદિ છે, કર્મવાળી દશા અનાદિ છે. અનાદિ એટલે એનો બિગિનિંગ કઈ નથી, પણ એનો અંત છે. જ્યારે આપણને મોક્ષ મળશે ત્યારે એનો અંત થશે, અને હવે મોક્ષ ફોર્મમાં આપણે આવી જશું જ્યારે, ત્યારે એનો મોક્ષ ફોર્મ અનાદિ નથી, કારણ કે એનું બિગિનિંગ છે, રાઈટ? વી નો એટ સમ પોઈન્ટ વિલ ગો ઇન મોક્ષ. આપણને ખબર છે મહાવીર સ્વામીનો આત્મા ક્યારે મોક્ષમાં ગયો, સો ધેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ મોક્ષ, અને મોક્ષ પછી અનંત છે. એટલે આપણે જે કહીએ અનાદિ અનંત, આ વિશ્વ અનાદિ અનંત છે, એટલે એની કોઈ બિગિનિંગ નથી, એનો કોઈ એન્ડ નથી, પણ આપણી અવસ્થા કઈ રીતની છે, આપણી કર્મવાળી અવસ્થા અનાદિ છે, એટલે એની કોઈ બિગિનિંગ નથી, પણ કર્મવાળી અવસ્થાનો અંત થવાનો છે, અને પછી મોક્ષવાળી દશા આવશે, તે ઈ અનંત દશા રહેશે આપણે, એટલે આપણે આ કર્મવાળી દશામાં અનંત રહેવાનું નથી. તો આ રીતે અલગ 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 બ્રેકેટમાં છે, અને સોરી બીકોઝ ઓફ ટાઈમ હું ખાલી ક્વિકલી આઈ જસ્ટ કવર કે જે 5મા 10મા 7મા અને 8મા ગણતરીનો જે સવાલ છે કે આ ભવ એવો જ પરભવ છે કે નહીં, એટલે ઘણાને એવું થાય કે એપલના સીડમાંથી એપલ જ ઉગશે, બરાબર, તો એવી રીતે મારો મનુષ્યના જન્મમાંથી મનુષ્ય જન્મ બનશે કે કોઈ બીજો જન્મ પણ થશે, એટલે એમને એ રીતનો સવાલ હતો કે આ ભવ માંથી પરભવ છે કે નહીં, અને એવો સેમ જ છે કે કોઈ અલગ ટાઈપનો છે, અન્યથા છે, એટલે કે ડિફરન્ટ ટાઈપનો છે, પરલોક અને પુનર્જન્મ છે કે નહીં, 10મો સવાલ, 7મો સ્વર્ગ છે કે નહીં, 8મો નર્ક છે કે નહીં, અને આ બધાના પ્રશ્નોના જવાબ ત્યારે મહાવીરે આપ્યા છે કે આ બધું જ છે. આત્માને જન્મ પણ છે, પુનર્જન્મ પણ છે, ક્યાર સુધી, જ્યાં સુધી એની સાથે કર્મનું બંધન છે ત્યાં સુધી કર્મ ભોગવવા માટે એનો પાછો જન્મ થવાનો છે, એટલે એને પાછો પુનર્જન્મ પણ છે, અને પુનર્જન્મ સેમ યોનિમાં થાય, સેમ ટાઈપનો થાય, સેમ ગોત્રમાં થાય એવું નથી. મનુષ્યમાંથી 4 ગતિમાં, 3 ગતિમાં જઈ શકીએ, સોરી 5 ગતિમાં એકચ્યુઅલી જઈ શકીએ આપણે. મનુષ્યમાંથી તિર્યંશ પણ જઈ શકીએ, એટલે એનિમલ્સ, નરકમાં પણ જઈ શકીએ, દેવ ગતિમાં પણ જઈ શકીએ, અને મોક્ષમાં પણ જઈ શકીએ, એટલે 5 આઉટકમ્સ પોસિબલ છે, અને બીજા દરેકની લિમિટેશન છે. દેવ ગતિમાંથી નરકમાં સીધો ના જાય, નરકમાંથી સીધો દેવમાં ના જાય, બરાબર, એવી એ બધા એના આખા ગુણધર્મ આખું ડિટેલમાં બધું કીધેલું છે કે ક્યાંમાંથી ક્યાં જાય, પણ ચેન્જ થાય છે આત્માનો, એક ગતિમાંથી બીજી ગતિ થઈ શકે છે, પુનર્જન્મ પણ છે, અને સ્વર્ગ પણ છે, અને નર્ક પણ છે. આ પણ બહુ આપણને અત્યારે થવું જ બહુ શું કહેવાય એવિડન્ટ છે. અત્યારે જીપીએસ ના જમાનામાં આપણે બધું જ જોઈ શકીએ છીએ મેપમાં, તો આપણને એવું થાય તો સ્વર્ગ ક્યાં છે અને નર્ક ક્યાં છે. કોઈને એવું થાય કે ભાઈ બહુ સારી જગ્યાએ તમારો જન્મ થઈ ગયો તો એ સ્વર્ગ છે,
અને કોઈ બહુ ખરાબ જગ્યાએ જ્યાં વોર છે ને ત્યાં જન્મ થઈ ગયો અને ત્યાં કાં તમારી સાથે બહુ ખરાબ વસ્તુ થાય છે તો નરક છે. પણ આપણા જૈન દર્શન પ્રમાણે ના, સ્વર્ગ આખું દેવલોક આખા અલગ જગ્યા છે અને નરક પાસે આખી અલગ જગ્યા છે, એક આખો અલગ લોક જ છે કે જ્યાં આપણે બહુ જ વધારે જેને પાપ કર્યું છે એ નિકાચિત કર્મ એને ભોગવવા માટે એ નોર્મલ આપણા આ લોકમાં એ ભોગવી પણ ના શકે. હિટલરનું આપણે એક્ઝામ્પલ લઈએ, એને 10, 20, 100 નહીં, હજારો લોકોને એને ગેસ ચેમ્બરમાં નાખીને માર્યા કે એને અલગ અલગ રીતે માર્યા. એને કેટલી ક્રૂરતા, એના અંદર કેટલા ક્રૂર ભાવ હશે. હવે કે હું એને આવી રીતે મારી નાખું, આવી રીતે મારી નાખું, જ્યુઇશ લોકોને માર્યા, બરાબર. તો એવા એ જે નિકાચિત કર્મ બાંધ્યા હશે એ તો એને આ નોર્મલ લાઈફમાં તો એ કેટલા જન્મ લેશે એ ભોગવવા માટે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે એને ભોગવી પણ શકે. એના માટે એ અલગ જ લોકમાં જન્મ લેશે અને એ લોકમાં જન્મ લઈને ત્યાં એને એટલું ટોર્ચર, કારણ કે નરકમાં એ જ છે કે નરકમાં કન્ટિન્યુ યાતના જ ભોગવે અને ત્યારે જ એ કર્મ એ એટલું ભોગવીને જ એનું કર્મ પૂરું થાય. એટલે એને આપણે આવામાં, એટલે બસ આપણે પણ આપણી શંકા સંશય મેઇન આ પ્રસ્તુત કરવાનો વિચાર, એનું રીઝન એ છે કે આપણને પણ આવા સવાલ આવે છે અને આપણે પણ મહાવીર સ્વામીએ કીધું છે, આપણા તત્વજ્ઞ ભગવાને કીધું છે, એટલે આપણે એમાં શ્રદ્ધા કરીએ અને આપણે એને માનીએ અને આપણી શ્રદ્ધાને આગળ લાવીએ કે આ વસ્તુ છે જ. અને આપણે બીજા પણ કોઈ પૂછે તો આપણે એને ડેફિનેટલી કોન્ફિડન્ટલી આપણે એને આન્સર આપીએ કે ભાઈ આવું છે જ. અને એ શ્રદ્ધાથી આપણે આગળ વધીએ જેથી આપણા દર્શન કર્મ અને જ્ઞાનમણીય કર્મ ઓછા થાય અને આપણને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય. એવા ભાવ સાથે કંઈ પણ ખોટું બોલાયું હોય તો ક્ષમા તો. અનુમોદના અભિષેકભાઈ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. અનુમોદના તમને. ખૂબ જ સરસ અભિષેકભાઈ, બહુ જ ડિટેલમાં કરી. થેન્ક યુ. અભિષેકભાઈ, એક સવાલ છે. હાજી હાજી. આપણે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણા આત્માની સાથે આપણા બધા કર્મો સાથે જાય છે, તો એ બીજા અત્યારે એવું કહેવાય છે કે આજના કર્યા આજે જ ભોગવ, એટલે આ ભાવમાં જ ભોગવવાના. તો એ સાચું છે કે કર્મ આપણે લઈને જ જઈએ છીએ? એવું નથી કે આપણે બધા જ આપણા કર્મ આ જ ભાવમાં ભોગવશું. આપણા કર્મો જે આત્મા સાથે બંધાઈ ગયા છે, અમુક આપણે આ ભાવમાં ભોગવશું, ઘણા બધા કર્મો આપણે લઈને જશું અને નેક્સ્ટ જન્મમાં ભોગવશું. ઇનફેક્ટ આપણું આયુષ્ય કર્મ જે આપણે બાંધીએ છીએ એ તો નેક્સ્ટ જન્મનું જ બાંધીએ છીએ. આયુષ્ય કર્મ જે 1/3 જિંદગી આપણી બાકી હોય ત્યારે બંધાય છે. એટલે એક આયુષ્ય કર્મ એક બંધ પડે. મોટા ભાગે મોટા તિથિઓમાં આયુષ્ય બંધ પડે છે. એટલા માટે આપણે આઠમ, પાખી આ બધા મોટા દિવસોમાં વધારે ધર્મ ધ્યાન કરીએ છીએ, કારણ કે એ દિવસે આયુષ્ય બંધ પડે છે. આયુષ્ય બંધ એક જ વાર પડે, એ નેક્સ્ટ જન્મનું આયુષ્યનો બંધ પડે કે આપણે નેક્સ્ટ ગતિ કઈ થશે એ આપણો આયુષ્યનો બંધ પડે છે. એટલે જે દિવસે જે ટાઈમે આપણો આયુષ્યનો બંધ પડે તો એ બંધાઈ ગયું છે એ ઓબ્વિયસલી આપણે લઈને જઈએ છીએ, કારણ કે એના કારણે જ આપણી નેક્સ્ટ ગતિ નક્કી થાય છે. અને એ સિવાય બીજા કેટલાય કર્મો, આખા જિંદગીના બાંધેલા કર્મો આપણા આત્મા સાથે જ જશે નેક્સ્ટ.